સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષમાં પહેલી વખત સતત 2 વર્ષથી મંદીનો માહોલ છે અને 3 વર્ષમાં હીરાના ભાવ 35% તૂટી ગયા છે. યુક્રેન, રશિયા, હમાસ, ઇઝરાયલ યુદ્ધના કારણે અમેરિકા, યુરોપમાં હીરાની માંગ ઘટી જતા સુરતના ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે. સુરતમાં અંદાજિત 8000 કારખાનાઓમાં કટ એન્ડ પોલિશનું કામ થઈ રહ્યું છે, જેમાં અનેક કારખાનાઓ હાલ આર્થિક કટોકટીમાં છે. વર્ષ 2021-22માં કોરોના દરમિયાન અન્ય ઉદ્યોગો કરતા વિપરીત ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધારે 1.80 લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું. જોકે ત્યારબાદ સૌથી મોટી મંદી શરૂ થઈ. હોંગકોંગમાં સુરત અને મુંબઈના 600થી વધારે ગુજરાતી હીરા વેપારીઓની ઓફિસો કાર્યરત છે. ખાસ કરીને ચાઇનીઝ વેપારીઓ હોંગકોંગમાં હીરાની ખરીદી કરવા માટે આવતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી ચાઇનીઝ જ્વેલર્સે નેચરલ હીરા ખરીદવાનું બંધ કરી દીધું છે, જેના કારણે પણ સુરતના હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. ડાયમંડ માર્કેટમાં મંદીને લઈ મહિના કે 2 મહિના સુધીના વેકેશન રાખવાની નોબત ન આવે તે માટે હીરાના વેપારીઓ દ્વારા સપ્તાહમાં 2 થી 3 રજા રાખવાની પણ શરૂ કરી દેવાઈ છે.